હા, આજે અમારા બાજુવાળા છોકરાને વાંદરો કરડ્યો છે, અત્યારે એને પ્લાસ્ટિક સર્જરી કરાવી છે, અત્યારે એ દવાખાનામાં 6-2 કલાક ઓપરેશન ચાલે. અહીંયા બહુ ત્રાસ છે વાંદરાઓનો, એટલે એનું કંઈક કરો પકડાવવા માટેનું કંઈક સરકાર કે જે બધા હોય એમને કહો કે ભાઈ પકડો એને લઈ જાઓ. અમારે બહાર નીકળવાની બહુ તકલીફ થાય, શાક લેવા દૂધ લેવા છોકરાઓને મૂકવા જવું, બહાર નહીં નીકળી શકતા અમે કોઈ. લેડીઝ તો આવીએ તો બહાર લઈને આવવાનું આ દંડા. જેન્ટ્સ બિચારા નોકરી નહીં ગયા આજે અને વાંદરાને પકડવા માટે આજે ઘેર રહ્યા બધા, અને એક વાંદરો પકડાયો હજુ આજે. પણ જો બાળકો અહીંયા બધા જનરલી રમતા હોય સોસાયટી કે સોસાયટીનું કેમ્પસ એ માટે હોય છે કે બાળકો રમતા હોય છે. બેન, તમારા હાથમાં પણ દંડો મને જોવા મળી રહ્યો છે. અહીં કેટલા લોકોને છેલ્લા ઘણા સમયથી કપિરાજ છે તે આતંક મચાવી રહ્યા છે, બટકા ભરી રહ્યા છે, અને ખાસ કરીને રજૂઆત છે શું જવાબ મળી રહ્યો છે? અમારે છેલ્લા 15 દિવસથી અહીંયા આતંક થઈ રહ્યો છે વાનરોનો. અમે અહીંયા એચ બ્લોકમાં બી એક કાકાને કરડી ગયો છે, અમારા બ્લોકમાં બી એક નાના બાબાને કરડી ગયો છે, જેને મોટી સર્જરી આવી છે. 5-6 દિવસ અત્યારે ડૉક્ટરે એને એડમિટ કરવાનું બી કહેલું છે. અને અહીંયા સવારના બધા સોસાયટીવાળા બધા મળીને લાકડીઓ લઈને દંડા લઈને બધા જેન્ટ્સો આજે ઘરે છે, કોઈ ધંધા મૂકીને બધા બિચારા હાજર રહ્યા છે. અત્યારે હવે જાણ થઈ છે કે એને પકડવામાં આવ્યો છે હાલ તો, પણ હવે તોય એવું સેફટી નથી કે જે અત્યારે સોસાયટીવાળાને જેવી જોઈએ એવી હજુ એક માણસોના અંદર એક ડર ફેલાયેલો છે કે બહાર નીકળવું તો શું અમને એવું સેફ લાગે છે અમારા માટે કે અમને સેફટી મળશે બહાર જવા માટે. તમારા હાથમાં પણ બાળક છે, રમાડતા હશો તમે એમને, તો ડર લાગે છે કે આવશે કે ડર? અમે હવારના બહાર નથી કાઢ્યો બચારાને. હવાર બહાર નથી કાઢ્યો રમવા માટે. હવારનો ઘરમાં તોફાન કરે પણ બહાર કાઢી બીક લાગે, વાંદરો કરડી જાય તો શું કરવું? અમારી સોસાયટીમાં 3 જણાને બટકા ભરી જ ગયો હોય. હું બાળકને બતાવીશ, આ બાળકો છે જે અહીંયા રમી રહેતા હોય છે, પરંતુ આ સ્થિતિ છે કે તેઓને ઘરમાં જ રાખવા પડે એ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. કેવો ત્રાસ છે કપિરાજનો? અવારનવાર પણ વસ્ત્રાલ વિસ્તારની અંદર આ પ્રકારનો ત્રાસ જોવા મળતો છે કપિરાજનો, તો કેમ કોઈ નિર્ણય નથી લેવાતો? હવે તમે શું કરવા માંગી રહ્યા છો જો આ કપિરાજ ન પકડાય તો? અમે બસ એ જ નિર્ણય લેવા માંગીએ છીએ કે પકડાય છે એટલે બધા સેફ થઈ જાય. અને બચકા એવા ભરે છે કે માંસના લોંદા કાઢી નાખે છે, એટલે છોકરા બચાડા નીચે ઉતરતા બીવે છે. અમે લોકો ખુદ છોકરાને લેવા જાય ત્યાં દંડા લઈને જ જઈએ છીએ. એક મનમાં બધાના મનમાં બીક બેસી ગઈ છે કે અહીંથી વાંદરો આવી જશે, અમને ખબર નથી પડતી. સીસીટીવીમાં પણ મને કદાચ દેખવા મળ્યું હતું કે વાંદરો બાળકો અહીંયા રમી રહ્યા હતા અને એ સીધો જ આવી બાળકો બધા રમી રહેલા હતા ક્રિકેટ, અને વાંદરો આવ્યો અને પાછળથી દોડી અને અચાનક જ છોકરાને બટકું ભરી લીધું. છોકરો પડ્યો સાયકલ ઉપર અને એ પડ્યો એવું જ એને બટકું ભરી લીધું છે. અને એના સિવાય આજુબાજુની સોસાયટીઓમાં તો બહુ જ લોકોને વાંદરા કરડી ગયા છે, લોકોને બહુ જ નુકસાન પણ થયું છે. અમે મ્યુનિસિપાલિટી ગવર્મેન્ટને વિનંતી કરીએ છીએ કે મહેરબાની કરીને તમે આ વાંદરાઓને પકડવા માટે કંઈક એવો ઉપાય કરો. દરેક સોસાયટીએ જાળીઓ અથવા કંઈક આપો કે જેથી કરીને વાંદરા અમને દેખાય તો તમે ના પહોંચી શકો તો અમે કમસે કમ એને વાંદરાને જાળી નાખી અને એને પકડી શકીએ, અથવા તો અમારી પાસે એવું કંઈ સાધન હોય કે અમે એને હીટ એને મારી શકીએ કે કંઈ પણ રીતે કરી શકીએ. અમારે છોકરાઓને મૂકવા માટે લાકડી લઈને નીકળવું પડે છે, છોકરાઓને સ્કૂલે મૂકવા જવું આવવું, છોકરાઓ નીચે ઉતરે, અમારા ઘરમાં પણ જેન્ટ્સને પણ નોકરીએ આવવું જવું ઘણી તકલીફ પડે છે. લેડીઝને તો કેટલી વસ્તુ લેવા જવા ઉતરવા માટે કોઈ સેફટી નથી અમારી કે અમે શું કરીએ હવે. તમામ જે મહિલાઓ છે, કદાચ આખી સોસાયટી જે છે શ્રીધર સ્પર્શ નામની આ જે સોસાયટી છે તેની અંદર તમામ મહિલાઓ જેવા નીચેની ટીમ આવે છે ત્યાં તમામ લોકો પહોંચે છે અને પોતાની વેદના વ્યક્ત કરે છે. કદાચ જે અધિકારીઓ, વન વિભાગના અધિકારીઓ જે આ કેમેરામાં જોવે તો કદાચ આ લોકોના દર્દ પણ સમજે અને કદાચ જે વન વિભાગ છે એ પોતાની ચેમ્બરમાંથી બહાર નીકળીને આ તમામ લોકોને ક્યાંથી આવે છે? પાછળથી આવીને જ અટેક કરે છે એ વાંદરો. એવું નહીં કે આગળથી આવીને અટેક કરે કોઈ છોકરાઓને કે નાના મોટાને કોઈ બી ને, પાછળથી આવીને જ અટેક કરે છે. ચોક્કસ એ હિંસક બની ગયો છે કપિરાજ. એવું બન્યું નથી કોઈને કે નોર્મલ બી પટ્ટી કરવાથી બી મટી જાય. બધાને ટાંકા આવે છે, કોઈને મોટી સર્જરી આવી છે, આ જ પ્રોબ્લેમ આવી છે બધાને. કોઈને નોર્મલ એવું નથી થયું કે ચલો ટ્રીટમેન્ટ કરાવીને મટી ગયું. શું થયું બાળકને? શું થયું? એ જે સિવિલ હોસ્પિટલમાં દાખલ પણ છે જે બાળક હતો, એને શું સ્થિતિ? હાલ ખરાબ રીતે માંસનો લોંદો કાઢી લીધો છે બિચારાને કે એને પ્લાસ્ટિક સર્જરી કરવી પડશે. અને જે માનસિક આઘાત છે બાળકોને, ખુદ મને અત્યારે એવું મારી છોકરીને અડધો કલાક વહેલા સ્કૂલેથી લઈ આવી, એટલે છોકરાઓને અમે સ્કૂલે મોકલ્યા નથી, ત્યાં સુધીનો આતંક છે. અને સરકારનું એટલું કહેવું પડે કે 15 દિવસ પહેલાં જે કાકાને કરડ્યો હતો ત્યારથી કોઈ એક્શન લેવાયું નહોતું. આજે ગઈકાલે આ છોકરાને આટલો બધો કરડી ગયો, આટલો બધો ઉહાપો મચ્યો, ત્યારે તમને તંત્રને આંખ ઉઘડે છે કે અમારે કંઈક કરવું જોઈએ. ત્યાં સુધી આટલી બધી સોસાયટીઓમાં આતંક છે તો ગવર્મેન્ટ જાગતી નથી.
વાંદરો એટલે વન વિભાગ ખાલી માટે તો બેઠું ખાલી જોઈ રહ્યું છે. ગાડી આવતી હતી, ચલો અમે ફોન કરી એટલે 2 કલાકે તો ગાડી આવે, 2 કલાકે ગાડી આવે પછી આ તેમાં આટા મારે. વાંદરાને પકડો ઈઝી નથી ખબર છે, પણ અત્યારે આંખ ઉઘડે છે એમની. જ્યારે છોકરાને આટલું બધું થઈ ગયું, 2-3 કેસ આવા બન્યા પછી આ આંખ ઉઘડે છે કે હવે આના માટે કંઈ કરવું પડે. ચોક્કસ આ સૌથી મોટા સવાલો પણ ન્યૂઝીલેન્ડ પણ ઉઠાવી રહી છે. અને ખાસ કરીને હું આપણે તમે જોયું દસ્યો તો રમવા નીચે આવે છે તો હાથમાં મેં દંડો જોયો છે, દંડ લઈને રમવા નીચે આવે છે. કાલે અમે અહીંયા ક્રિકેટ રમતા હતા, પાછળ તો વાંદરાએ હુમલો કર્યો હતો, ત્યાંથી અમે ભાગીને ઘરે ગયા અને આજે પણ સ્કૂલમાં મેં રજા પાડી છે વાંદરાના ત્રાસના લીધે. ઓકે, સ્કૂલમાં રજા પડે. હું ફરી આ દ્રશ્યો બતાવી તમામ જે મહિલાઓ અહીં ઊભી છે બધાના હાથમાં હજુ પણ દંડા એટલા માટે કહી રહ્યો છું કે કદાચ જે કપિરાજો છે એ આતંક મચાવી રહ્યા છે. વન વિભાગે જાગવાની જરૂર છે. વન વિભાગ માત્ર ખાલી અહીં પાંજરું મૂકીને સંતોષ ના માને, કારણ કે આ નાના નાના બાળકોના ભવિષ્યની વાત છે. જે રીતે બચકા ભરી રહ્યા છે, કટકા જે કરી રહ્યા છે, લોકો પણ એ માનસિક આઘાતથી ભોગવી રહ્યા છે, તે સૌથી મોટો અહીં સવાલ છે. કેમેરામેન અમિત શર્મા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ.